એવા મૈયાના દરબારોનું નોમ ના લેવાય, એવા મૈયાના સિંહોનું નોમ ના લેવાય, બાપુ બગડે તો વિચાર પૂરું થાય। આ ભાઈએ દરબાર સમાજ માટે એક જોરદાર ગીત ગાયું છે। હવે મિત્રો તમને આ ગીત પૂરું સંભળાવું એ પહેલા તમને બધાને ખબર હશે કે પોંચો પાટણના બંકા ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ પોંચો પાટણ એટલે કે વામૈયા ગામના છે। હવે ભાઈ વામૈયા ગામનો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે। ખરેખર તમને ગીત તો પૂરું સંભળાવું કારણ કે દરબાર સમાજ માટે ગીત ગાયું છે। એસબી હિન્દુસ્તાની ટીમના લોકો દરબાર સમાજમાંથી આવે છે। એ વચ્ચે અત્યારે હાલ એક ફેક પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। આ પોસ્ટર તમે જુઓ જે અત્યારે હાલ ઝીલિયા ગામનો વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદમાં ક્યાંક ને ક્યાંક એસબી હિન્દુસ્તાની ટીમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે। હવે ભાઈ તમે બધા એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો જોતા હશો તો તમે એ માણસોને પણ ઓળખતા હશો, એમના વિડીયો પણ તમે જોતા હશો। એ વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળે, કંઈક જાણવા મળે। હવે આ વિવાદ વચ્ચે એસબી હિન્દુસ્તાની ટીમને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે એ વચ્ચે ભાઈ તમે શું કહેવા માંગો છો આ ભાઈને? આ ભાઈએ જે પોસ્ટ અપલોડ કરી છે એનો ફોટો પણ મેં આપ્યો છે, કોના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અપલોડ કરી છે એ પણ મેં બતાવ્યું છે, તો તમે ઇન્સ્ટામાં જઈને જવાબ આપી શકો છો। હવે વાત કરીએ કે દરબાર સમાજ માટે જે ગીત ગાયું ને, ખરેખર એકવાર તમે આ ગીત પૂરું સાંભળજો અને તમે કયા સમાજમાંથી છો એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો। કારણ કે અત્યારે હાલ વામૈયાની અંદર ઠાકોર પ્લસ દરબાર સમાજના ભાઈઓ હવે એક થઈ ગયા છે, એટલા માટે જ 23 તારીખે એક મોટું મહાસંમેલન થવાનું છે। તમે શું કહેશો આ વિડીયો વિશે? અને જે આ દરબાર સમાજનું ગીત ગાયું છે એ ગીત સાંભળો પહેલા। અમે બંકા વાગે છે સોફેરે ડંકા વાગસીએ ને વાગ